હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ હસ્તી ચાવડા ચેનલ. નમસ્તે અને જય શ્રી કૃષ્ણ. મારું નામ છે કેવલ ચાવડા અને હું બનાવું છું ડેઈલી વ્લોગ વિડીયો. તો સૌથી પહેલાં વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, નોટિફિકેશન બેલને ઓન કરી દો, જેથી કરીને જ્યારે પણ હું નવો વિડીયો મૂકું એટલે સૌથી પહેલાં તમને મળી જાય. બાકી આપણે આવી ગયા છે ધાબા ઉપર પતંગ ચગે છે કે નહીં એ જોવા માટે. મારી સાથે રાહુલભાઈ આવ્યા છે અને હસ્તી આવી ગઈ છે આજ તો ધાબે. અત્યારમાં ક્યાંય પતંગ દેખાતી છે નહીં મિત્રો, ક્યાંય છે નહીં પતંગ આજે. એ તો કાલ રવિવાર હતો ને એટલે પતંગ દેખાતી હતી. કા હસ્તી આજે નથી દેખાતી. આપણે શું કરવાનું છે? હા, ભાઈ ચગાવે છે અહીંયા. લો એ દઈ દે એને હસ્તુને. તો ભાઈ પતંગની સાથે આપણી સવાર થઈ ગઈ છે. સવારમાં જ અમે બધા ધાબે ચડી ગયા છીએ. પપ્પાએ આવી જાય છે ધાબા ઉપર. કામ ચાલુ કરી દીધું છે. પપ્પા કામ ચાલુ કરી દીધું ને તમે ત્યાં? આપણે કામ શરૂ કરી દીધું છે. પપ્પા એનું કામ ચાલુ કરી દીધું છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ટાટા. એ એના કામમાં હોય એટલે હું વ્યસ્ત હોય. તો હવે આપણે છે ને તુલસીમાને મસ્ત પાણી પીવડાવી દેવી. ચાલો હસ્તી આપણે તુલસીમાને પાણી આપીશું. બાય નવા તુલસીમાં રોપ્યા છે ને? હા એ છે. બસ હવે બીજા આમાં પાણી નાનું બાબુ છે. હસ્તી ચાવડા ચેનલ. હજી આપણે જો ઓલા પણ નાખવા જવાનું છે ને. હાલો કાકા અહીંયા જ છે પાછળ. કાચું જો કેવું નાખે છે પાણી. અરે વાહ, અવાજ આવે. નાખી દીધું પાણી. મિત્રો આપણે જો પતંગ આવી ગઈ છે આપણે ધાબા ઉપર. ક્યાંકથી ચગાવે છે આજુબાજુમાંથી. હસ્તીબેન આવી ગયા છીએ સ્કૂલેથી. હું ખાધું હશું તે? હું ખાધું પણ તો ડબ્બો એમાં શું છે બતાય તો. ખાલી છે ડબ્બો ખાલી છે ને એટલે પૂછે છે કે હું ખાધું છે એમ. લે અરે થેપલા ખાધા? બીજું શું હતું? થેપલા અરે દાળ હતી. કેટલા થેપલા ખાધા? એક જ. મિત્રો આજ બપોરનું જમણવારમાં જો જબરદસ્ત જોરદાર ભાખરી બનાવેલી છે મમ્મીએ. બતાવવાની હોય મસ્ત. પણ બધી હરખી જ છે ભાખરી. આમ જોવો તો ખરી યાર, એક ખાય એટલે માણસ પૂરું થઈ જાય. આ અડદની દાળમાં ચોળીને ખાવાની કેવી મજા આવે. અડદની દાળ અને આ જાડી મમ્મીએ ભાખરી બનાવી છે. ભાખરી મરચા રોટલા ટાઈપની ભાખરી. આવું હોય યાર, જામો પડી જાય. તમે આવી જાઓ બધા તમે લોકો જમવા. કોમેન્ટમાં લખજો અડદની દાળ ને ભાખરી ભાવે તો. આ મમ્મી તો કોમેન્ટમાં લખી દેજો. બરોબર બોલી જાય મમ્મી. આપણે કોમેન્ટમાં લખજો અડદની દાળ ને ભાખરી ભાવે છે કે અડદની દાળ ને બાજરાના રોટલા ભાવે. તમારે કઈ કેવું છે બધું કોમેન્ટમાં? તમારે નથી કેવું? અને આ અમારા હસ્તુબેન નકરો ભાગ જ ખાય છે. કેમ આવું કરે છે? તો એ ખાય છે ભાગ ખાય છે. એને લલીપોપ ખાવો છે. લલીપોપ. મારે લાડ બધું લાગે છે. હાલા તો તરબૂચ ખાય છે. તો મિત્રો આજ બપોરનું આપણું જમણવાર છે બાજરાનો રોટલો, અડદની દાળ, લીલા કાંદા છે, મરચું, મૂળા છે અને કોબી છે. તો આવી જજો બધા મિત્રો જમવા માટે. મહેંદી બનાવવાની છે, મને ફરક પાડવાનું છે, પછી હું ડાન્સ કરી, પછી બતાવો મહેંદીનો કોણ બતાવો. કોણ લેવાઈ ગયું તું મહેંદીનું કોણ? હસ્તી અને બીજું કોણ આવ્યું તારા રે? કાકા. આપણે મહેંદી લઈ આવ્યા ને. હા. હવે કે હાથમાં બનાવવાની છે તારે મહેંદી? આપણે પેલા મહેંદી બનાવી લેવી. હો આમાં બે હાથમાં બનાવો છે. કેમ ખોલવાનું? આમ ખેંચવાનું. જો આવી રીતના આમ ખેંચવાનું. લાવો હું તમને મૂકવા મળું. હો આની અંદર આપણે હસ્તીને આજે મહેંદી બનાવવાની છે. દાદા અમે મહેંદી લઈ છે. છે ને ચકલી? એ ચકલા ચપ 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 બોલું છું. કેમ બોલે છે? ચપ ચપ કેમ બોલે? ચપ 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 ચપ. બપોરે હોવાય કેમ દાદા કેમ દાદાને હુવા ન દીધી તે? દાદા એ અવાજ નહોતી કરતી. હો અને કે તો કેવી બનાવી છે તારે મહેંદી? ઘાટી બનાવી છે તારે મહેંદી? બહુ બધી ઘાટી. હાલો તે આપણે મસ્ત ઘાટી બનાવી. હો ને તો હાથે મહેંદી મૂકશો? બસ લીટા નો. મેં એને જો આ મહેંદી મૂકી દીધી હસ્તીને. હાથમાં મૂકી પણ બહુ હલાવે, ફાવે જ નહીં હસ્તીને મહેંદી મૂકતા. હવે રાહુલભાઈ ટ્રાય મારશે. તાર પપ્પાને મસ્ત આવડે છે. એ મસ્ત બનાવી દે તને. અરે વાહ હસ્તી મહેંદી લે. તો મિત્રો આપણે જે મહેંદી લીધી હતી મહેંદી હસ્તી બેને ભૂસી નાખી છે. બહુ મહેનતથી લીધી હતી ને હાથ એટલો બધો હલાવે છે ને કે હસ્તી બધાય હસ્તું આપને
કેવી મહેંદી આવી જો. આ મેં લીધી હતી, હલા હલ કરતી હતી. મારી કેવી બની છે? મસ્ત બની છે, મસ્ત. ઘાટી ઘાટી. ગાટી ગાટી બની ગઈ છે મારી દીકાને. આ કેમ લીધી હશે તું? આ લઈ લે ને બટા, આ લઈ લે ને. આ મસ્ત છે. એ મને કાળો ન જોતો, પિંક જોતો. ગોતી લે, તારે જે જોતી હોય ને એ લઈ લે આમાંથી. બસ એ હારી જ છે, બસ એ લઈ લે. તો ભાઈ આપણે આવી ગઈ છે અગાસી ઉપર. આપણે ઘડીક વાર પતંગ ચગાવીએ, મજા કરીએ. લાવો શીખવાડું. ઢીલી પકડ, બસ. તું ફિરકી પકડ છે હે તું? ગઈ ઉત્તરાયણમાં છે ને હસ્તીને ફિરકી પકડતા નહોતા આવડતું. આ વખતે થોડી થોડી શીખી ગઈ છે, એટલે વાંધો નથી આવતો. જો કેવી રીતના પકડી છે. એને બહુ ઇન્ટરેસ્ટ છે અમારે હસ્તીને, ફિરકી પકડવાનું, પતંગ ચગાવવાનું. કોનું કાપવું છે બોલ હસ્તી? જો કેટલી બધી પતંગ છે કે જો 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 કેટલી બધી પતંગ છે. વાહ હસ્તી વાહ. હે મજા આવે છે તને ચગાવવાની? અરે આપણા ધાબા ઉપર છે એ પાપા લઈ લે. આમ જોતો હશ તું કેવું લાગ્યું મન કે તો. કાપી જાય તો આપણે આનો કાપી ના. તો હવે આપણી પતંગ ચગી ગઈ છે બ્લેક કલરની. હસ્તુબેન ચગાવે છે. ઘડીક ઘડીક હસ્તુબેન ચગાવી લે છે. કા હસ્તી? થાકી જાવ ને. તું થાકી જાય એટલે કોણ ચગાવે? હસ્તી. હસ્તીના પપ્પા ચગાવે. આપણે ધાબા ઉપર આવવા દે. આપણો ધાબા ઉપર એક વખત એને હામો તો જો ભાઈ કેવી રીતે પતંગ ચગાવે છે. કાલની જ આપણે. એ ઊંચું ઊંચું ઊંચું. ઉજુ. આ કાવ કા. એમાં એવું છે, હસ્તી એવું કહેતી હતી કે મારે છે ને પતંગ ચગાવી છે. તો મેં કીધું હાલો આપણે અગાસી ઉપર ચડીને પતંગ ચગાવીએ એમ ઘડીક વાર. બડીઓ લઈને આવ્યો છે કે ભાઈ કોઈ મારવા નથી ને કે લૂંટવા આવ્યો છે. કેવી પતંગ ચગે છે જો આપણી આકાશમાં. આ કોડી આ પતંગ. ઈ આપણી પતંગ છે. નથી દેખાતી. આ દેખાય છે. હા. એને કાપી ગયા. કોણે કાપી છે? આ ઉઠી ઉઠી જાય છે. એમાં નો આવે. તો હવે હસ્તીને તો બહુ મજા આવે છે પતંગ ચગાવવાની. એના પપ્પા અહીંયા ફિરકી પકડે ને હસ્તી બેન છે ને પતંગ ચગાવે છે. આ એમ ન પકડવાની. એ ભાઈ હરખી પતંગ ફિરકી પકડો ભાઈ, એમ ન હોય. પપ્પાને આવડતું જ નથી કા? હા એમ પકડે. કેમ પકડે? આમ. એ એમ પકડવાનું હોય. આ સામે ઓરેન્જ કલરની. અરે હા હા મેં ઓરેન્જ કલરની. અરે વાહ. એ કપાઈ ગયું. ક્યાં નથી કાપ્યું. તને વાગ્યું? વાગ્યું તને? આમ કર્યું. લાગા. લાગી ગયા છે. આપણું લપેટ થઈ ગયેલું છે. મોયા મોયા કરી નાખ્યું રાહુલભાઈનું. ચાલુ વધુ. કેટલું વધ્યું? એટલું વધ્યું છે તો એટલું વધ્યું છે. તો બીજી પતંગ છે ને આપણે પેસ લેવા ગયા ને તો ત્યાં કેવું થયું ખબર? રાહુલભાઈ ઢીલ દેવાની કોશિશ કરી, સક્સેસ નહીં હુઆ और પતંગ કટ હો ગઈ. તો ભાઈ હવે મજા આવશે. હરખી ફિરકી પકડવા વાળો વ્યક્તિ મળી ગયો છે ને હવે મસ્ત પતંગ ચગાવશે રાહુલભાઈ. ભાઈ તું કાપજે નહીતર આરવને નહીં મજા આવે. હાલો ભાઈ આપણી પતંગ ચગી ગઈ છે. હાલો હવે અહીંયા પતંગ કાપવાની થઈ ગઈ છે. પેચ લાગી જાય છે. કેમ લાગે? તળિયું આવી જાય કે? ન્યા સુધી પોગાડી દીધી ટાવર પાસે. જો જાય. હાલો વીટવા મણો. હાલો હાલો હાલો. લપેટ રાહુલભાઈ લપેટ. તો આપણે કેટલા 3 કાપ્યા? 2 કાપ્યા. 3 કાપીને આપણું ગયું છે. લપેટ થઈ ગયું છે. અને શું કહેવાય અહીંયા દોરી પકડે છે ધાબા ઉપર. હારી હારી દોરી હોય ને એટલે પકડી લે. લો દોરી પકડે. ઓય મોક મોક. દોરી પકડ લી હે કિસી ને રાહુલભાઈ કી. હાલો હવે નવી પતંગ કાઢો. એને તો ચગાવવા દે બિચારા જોડીને. પતંગ આપવાની હોય જોઈને કા જોની પતંગ આપવાની હોય ને અમુકને. એ કાપી નહીં નાખો. એ દિવાલ કપાઈ જાય. ખેંચ 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 ખેંચ. જો જાય. વાહ જોની વાહ. તો ભાઈ આ તો આજનો આપણો વિડીયો. તો મજા આવી ગઈ હતી પતંગ ચગાવવાની. હસ્તીબેને આજે પતંગ ચગાવી. આ તો આપણો આજનો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, નોટિફિકેશન બેલને
ઓન કરી દેજો, જેથી કરીને જ્યારે પણ હું નવો વિડીયો મૂકું એટલે સૌથી પહેલા તમને મળી જાય. બાકી ફરી પાછા મળીશું આવતી કાલે. ત્યાં સુધી ટાટા બાય બાય, સી યુ.